સિદ્ધપુર પોલીસ દ્વારા બહુજન મુક્તિ પાર્ટીના કોર્પોરેટરની સોશિયલ મીડિયા પર જૂનો વિડીયો અપલોડ કરી હાઈવે ચક્કાજામના દ્રશ્ય ફરતા કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તો તારીખ 14 સપ્ટેમ્બર 2025 ના રોજ ગુજરાત ગૌણ સેવા મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલી તલાટી વર્ગ 3 ની લેખિત પરીક્ષા યોજાઈ હતી. તે દરમિયાન સોશિયલ મીડિયા સિદ્ધપુર તાલુકા ગ્રુપમાં એક ઈસમ દ્વારા જૂનો વિડીયો અપલોડ કરી સિદ્ધપુર નેશનલ હાઈવે નંબર 8 બ્લોક હોવાનું ખોટું દર્શાવાયું હતું. તો વિડીયો વાયરલ થતા પરીક્ષાર્થીઓ, વાલીઓ તેમજ જાહેર જનતામાં ભય, ચિંતા અને ઉશ્કેરાટ ફેલાયો હતો. પરંતુ તપાસ કરતા તેવો કોઈ હકીકત ઘટસ્ફોટ થયો ન હતો. ત્યારે આરોપી દ્વારા ઈરાદાપૂર્વક ખોટો વિડીયો મૂકી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાઈ શકે તેવા સંજોગોમાં સિદ્ધપુર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી. તો પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ તથા નાયબ પોલીસ અધિકારી શ્રી કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો પકડાયેલા આરોપીનું નામ અનિલભાઈ રેવાભાઈ સોલંકી છે, જે સિદ્ધપુરનો રહેવાસી છે. ત્યારે સિદ્ધપુર પોલીસે આરોપી સામે ગુનો રજૂ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિલેશ દેસાઈ સાથે ચક્રવાત ન્યૂઝ, સિદ્ધપુર.